અત્યારમાં છે ને એક પક્ષી કંઈક બોલે છે, એટલું મસ્ત બોલે છે ને, કોઈક નવું જ પક્ષી એવું લાગે છે. જો માખણ કાઢીને રાખ્યું છે, ગેસ ચાલુ કરવાનું બાકી છે. ભરેલા ભીંડા સાથે છે ને બાજરીના રોટલા ખાવાની મજા આવે, અને માખણ આપણે લગાવી દઈએ. બાય. તો વરસાદ નથી, હમણાં હતો ધીમો ધીમો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જેની ગઈ સ્કૂલે, અને આજે તો મસાલા ભાત લઈ ગઈ છે કે મને મસાલા ભાત લઈ જવા છે, મસાલા ભાત કરી દીધા. અને અત્યારમાં છે ને એક પક્ષી કંઈક બોલે છે, એટલું મસ્ત બોલે છે ને, કોઈક નવું જ પક્ષી એવું લાગે છે. જો અત્યારે બંધ થઈ ગયું, ક્યારનું બોલે છે, એટલું મસ્ત બોલે ને, મીઠું ઉપર દેખાતું નથી કે ક્યાં બોલે છે. અહીંયા એક પક્ષી કંઈક અલગ બેઠો છે, કદાચ બોલતું હશે. ચાલો, ચા નાસ્તો બાકી છે તો ચા નાસ્તો કરી લઈ, અને પછી કરશું રેગ્યુલર કામ. જો એ જ પક્ષી લાગે છે, બતાવું તમને. જો આ બેઠું ને, એ પક્ષી બહુ સરસ બોલે છે. કંઈક નવું જ પક્ષી આવ્યું છે. ચાલો, ચા નાસ્તો બનાવું અને કરીએ ચા નાસ્તો. પછી ઘણું બધું કામ છે, આજે વિડીયો એડિટ કરવાના અને ઘણું કામ છે. જો અત્યારે વાગ્યા છે 10. ચા નાસ્તો કરીને બધું હજી તો ઘરનું કામ ચાલુ કર્યું હતું. આજે ઘી બનાવવાનું હતું, તો મલાઈનું ઓલું માખણ કાઢતી હતી. મેં તો માખણ કાઢીને અત્યારમાં જ ઘી બનવા માટે મૂકી દઉં. જો માખણ કાઢીને રાખ્યું છે, ગેસ ચાલુ કરવાનું બાકી છે. અને ભીંડા ધોઈને મૂક્યા છે, ભીંડા બનાવવાના છે. હજી તો એટલું ચાલુ જ કર્યું હતું ને, ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે અમે 10 વાગે આવવી છે. તો એટલું ફટાફટ એ કામ પતાવ્યું, વાસણ ધોયા અને કપડાં મશીનમાં નાખ્યા, અને બધું આડાવડો એ સરખો કરવાનો ગોળ કરી. અને અત્યારે જો ફ્રી થઈ 10:15 જેવું થયું છે. આગળ છે ફરિયાદ, રાઈટ 10 વાગે ફ્રી થઈ ગઈ. કીધું કસ્ટમર આવે પહેલાં મારે બધું કામ પતી જાય તો સારું, કપડાં મશીનમાં નાખવાનું ને એવું, અને એની મેળે પછી એનું કામ ચાલુ રહે. ઓલું પડ્યા હોય તો પાછું બહુ મોડું થઈ જાય. અને આજે વાતાવરણ એવું છે કે તડકો થાય છે ને, તો એવો જોરદાર તડકો થાય છે કે રહેવાય નહીં, અને બફારો નકરો. સાંજ પડે વરસાદ આવશે એવું વાતાવરણ થવા માંડ્યું છે. ઘડીકમાં કાળા વાદળા આવે ને ઘડીકમાં તડકો નીકળે, એવું થઈ ગયું છે. ચાલો, કસ્ટમર આવે એટલે એ કામ બતાવી, અને પછી મારે થોડુંક વિડીયોનું કામ બાકી રહ્યું છે. થોડું પતી ગયું છે, થોડુંક બાકી છે, એ પતાવવાનું છે. અને ઘી બનવા માટે ગેસ ચાલુ કરી દઉં એટલે એનું કામ ચાલુ થઈ જાય, ઘી બનવાનું. ચાલો, ત્યાં હવે કસ્ટમર આવી જશે. જો કસ્ટમર ગયા, અને હવે રસોઈ ચાલુ કરી દઈ. તો રસોઈમાં તો ભરેલા ભીંડા કરવા છે, અને કઢી ભાત ઘણા દિવસથી નથી કર્યા, તો કઢી ભાત કરવી, રોટલી અને કેરી કાપશું. તો ચાલો ફટાફટ રસોઈ કરવી, અને કઢી કરશું આપણે લીલા મરચાંમાં. ચાલો બનાવી નાખી, ત્યાં તો આવી જશે જેની.
ચાલો જમવા. જો જમવા તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખા ભરેલા ભીંડા કર્યા છે, પછી લીલા મરચાંમાં કઢી કરી છે, ભાત, રોટલી અને પાછો બાજરીનો રોટલો કર્યો છે. ભરેલા ભીંડા સાથે છે ને બાજરીના રોટલા ખાવાની મજા આવે, અને માખણ આપણે લગાવી દઈએ. માખણવાળો રોટલો ખાવાની મજા આવે. હાલો બધાય જમવા. અને આજે છે ને તોતા કેરી આવી હતી, જેને બહુ જ ભાવે છે, તો લીધી. આમ થોડીક સફેદ જેવી દેખાય છે, પણ છે બહુ જ મીઠી, એકદમ ગળી છે. હાલો બધાય જમવા. 11 વાગી ગયા છે, 10:30. અને આજે બપોર પછી વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે આજે આખો દિવસ વારાફરતી કસ્ટમર ચાલુ જ રહ્યા, એટલે બિલકુલ ટાઈમ જ ન મળ્યો. સાંજે એક ડ્રેસનો વિડીયો અપલોડ કરવાનો હતો ને, તો બરાબર થોડું જ કામ બાકી હતું ને ત્યાં કસ્ટમર આવ્યા, એટલે પાછો બહુ લેટ થઈ ગયો, 7:30 જેવું થઈ ગયું. તો પછી વિડીયો તૈયાર જ હતો તો અપલોડ કર્યો. અને પછી જમવાનું તો કઢી ભાત ને શાક ને થોડું પડ્યું હતું. અને કેવી રીતના પપ્પા કે એમાં જમવું નથી, આજે એમને બહુ મોડા આવ્યા હતા બપોરે 4 વાગે, તો મોડા જેમાં હતા. એમને કે એમાં નથી જમવું, ખાલી કેરી ખાવી છે. એમને કેરી ખાધી, તમે ત્રણેય જમી લીધું અને બસ ફ્રી થયા. અત્યારે બધું કામ વાસણનું બધું પતાવ્યું. પાછો ઘી આજે બપોરનું બની ગયું હતું, પણ ગાળવાનો ટાઈમ નહોતો, અને પછી ઢાંકીને મૂકી દીધું હતું. પછી હમણાં પાછું ઘી ગાળ્યું, 1 કિલો જેટલું થયું એમાંથી. અને સરસ બને, ઘરે ઘી બનાવી નહીં, એટલે ઘરે જ બનાવે છે. ગઈ વખતે બનાવ્યું હતું એનો ડબ્બો તો પેક પડ્યો છે, એની પહેલાં બનાવ્યું હતું હજી અત્યાર સુધી ચાલતું હતું, એ કાલે જ ફૂટ્યું. અને હવે ગઈ વખતનો પાછો ડબ્બો હવે ચાલુ કરીશ ને ત્યાં નવું તૈયાર થઈ ગયું, એટલે ઘરે જ બનાવી છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. આજે બહુ વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે બપોરે ફ્રી થઈને પછી ત્યારનું ચાલુ જ રહ્યું એક ધારો, એટલે કાંઈ વિડીયોનું કામ જ નથી થયું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.